हेलो मित्रों, स्वागत है फरी एकवार आपणी चैनल पर। तो आज આપણે જોવાનું છે કે આગામી 3-4 દિવસ માટે ગુજરાત ઉપર હવામાન કેવું રહેવાનું છે। કેમ કે ગઈકાલે જેમ આપણે વાત કરી કે 2-3 મોડલો સહેમત નહોતા, તે ઉપરની સાઈડ વરસાદ જાય તેવું બતાવી રહ્યા હતા અને એકાદ મોડલ જે કચ્છ અને દેવભૂમિ દ્વારકા આસપાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા આસપાસ આવે તેવું બતાવી રહ્યા હતા। તો આજે આપણે ફરીથી જોઈએ શું બતાવી રહ્યું છે। પહેલાં આપણે ઓફિશિયલ હવામાન વિભાગની વેબસાઇટ ઉપર જોઈ લઈએ કે આગામી 3-4 દિવસ માટે તે લોકો શું આગાહી કરી રહ્યા છે। આ ગુજરાતનો એક જિલ્લા વાઇઝ તમને નકશો જોવા મળશે। તેમાં વચ્ચેથી જે તમે આ સાઈડનો ભાગ જોઈ રહ્યા છો, ગ્રીન જે લીલા કલરમાં તમને દેખાઈ રહ્યો છે, તે હલકા ફુલકા વરસાદ કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ પડી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। અને જે તમે પીળો, કેસરી અને લાલ જોઈ રહ્યા છો, કેસરી અને લાલમાં ભારેથી અતિભારે વરસાદ અને પીળો કલર જોઈ રહ્યા છો, ત્યાં મધ્યમથી હળવો વરસાદ આજની તારીખમાં હવામાન વિભાગ બતાવી રહ્યું છે 23 તારીખમાં। હવે 24 તારીખ બતાવું। આ 24 તારીખ છે, જેમાં તમે જોઈ શકો છો ગ્રીન એરિયો નીચેથી થોડો વધેલો છે। ભાવનગર અમરેલીવાળો પણ ગ્રીન એરિયો થઈ ગયો છે અને ઉપર એકાદ એરિયો બનાસકાંઠા થરાદ વાવ સાઈડ યલો એલર્ટ થઈ ગયો છે। ત્યારબાદ ધીરે ધીરે એરિયો ઘટતો જશે અને યલો અને ગ્રીનમાં એરિયો વધતો જશે। આ છે 25 તારીખનું, તમે જોઈ શકો છો। હવે આપણે જોઈએ કે અલગ અલગ જે મોડલો છે તે શું કહી રહ્યા છે। કેમ કે 2-3 મોડલો બતાવી રહ્યા છે કે ગુજરાત ઉપર વરસાદ સમગ્ર ગુજરાત ઉપર આવશે, તો આપણે તેના ઉપર જઈએ। તમે જોઈ શકો છો જેમાં ગ્રીન છે તેમાં હળવા ફૂડવાથી મધ્યમ વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ ઝાપટા, અને યલો છે તેમાં મધ્યમ વરસાદ, અને જે તમે કેસરી કલર જોઈ રહ્યા છો ઓરેન્જ એલર્ટ, તેમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। આ છે સેટેલાઇટ ઇમેજ, અને સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો આ જે વાદળનો ઘેરો તમે જોઈ રહ્યા છો, આ એક વરસાદી વાતાવરણ જ છે અને ગુજરાત ઉપર અડધું છવાયેલું છે, પણ આ વરસાદ એટલો ખાસ વરસી નથી રહ્યો। જે તમે દેવભૂમિ દ્વારકાથી લઈ અને ગીર સોમનાથની દરિયાપટ્ટી છે, આપણી સૌરાષ્ટ્રની દરિયાપટ્ટી, તેના ઉપરથી આ જે વાદળનો ઘેરો જોઈ રહ્યા છો તે કોઈ ખાસ નથી વરસી રહ્યો, તે છૂટો છવાયો વાદળનો ઘેરો છે। અને જે આ ગાઢ વાદળ તમે જોઈ રહ્યા છો, જેમાં તમે વડોદરા આસપાસ જોઈ રહ્યા છો, સુરત આસપાસ જોઈ રહ્યા છો, પછી સુરેન્દ્રનગરની ઉપર એટલે કે રાજકોટ અમદાવાદની વચ્ચેના એરિયામાં તમે જોઈ રહ્યા છો, ત્યાં અત્યારે ખૂબ સારો એવો વરસાદ હશે, કેમ કે તે ગાઢ વાદળો છે અને આ વાદળો છે તે ગાઢ નથી, એટલે તે છૂટા છવાયા કોઈ જગ્યાએ વરસતા હશે તેવી સંભાવનાઓ અત્યારે આપણે દેખાઈ રહી છે। હવે આ તમે જોઈ શકો છો વિન્ડી વેધર, અને વિન્ડી વેધરમાં આપણે સેટ કરેલો છે અત્યારે જે પ્રકારની હવા અને હવામાન છે તે પ્રમાણે આપણે સેટ કરી અને પ્લે કરી તમને બતાવીએ છીએ। તો તમે જોઈ રહ્યા છો જ્યાં તમને આ ગુલાબી અને વ્હાઇટ જે તમને દેખાય છે, પિંક એન્ડ વ્હાઇટ, તો ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ હોય, અને જે ગ્રીન દેખાઈ રહ્યું છે તમને, જ્યાં જ્યાં લીલા કલરમાં તમને દેખાઈ રહ્યું છે, તે મધ્યમથી હળવો વરસાદ ગણી શકીએ। અને બાકી જે આ બ્લુ દેખાય છે તમને, જ્યાં જ્યાં ત્યાં કોઈ જગ્યાએ ઝાપટા થઈ શકે તે પ્રમાણે આ બતાવી રહ્યું છે। હવે જેમ જેમ આગળ વધશે તેમ તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડમાં એરિયામાં આ જે માહોલ છે તે અત્યારે મોડલ બતાવી રહ્યું છે કે જોધપુર અને ભુજની વચ્ચેથી નીકળી જાય તેવી સંભાવનાઓ છે। અને આગામી દિવસ એટલે કે 24 તારીખના રોજ હળવોથી મધ્યમ વરસાદ કચ્છ જિલ્લામાં પણ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે। જામનગર, દેવભૂમિ, દ્વારકામાં પણ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે। તે બીજા મોડલ બતાવી રહ્યા છે। બાકી હવામાન વિભાગે આપણે હમણાં જોયેલું છે અને આ મોડલ પણ એવું કોઈ ખાસ બતાવી નથી રહ્યું, પણ હું તમને બીજા મોડલો આપણે હમણાં જોઈએ। આ મોડલ 26 તારીખે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ગુજરાતથી ઉપર વરસાદ નીકળી જાય તેવી સંભાવનાઓ રહેલી છે। અને 26 તારીખના રોજ આ મોડલમાં પણ તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ છવાઈ જાય તેવી સ્થિતિ 26 તારીખના રોજ દેખાઈ રહી છે આપણે। અને જીએસએફ મોડલ શું બતાવી રહ્યું છે તે આપણે જોઈએ એક વખત। તો તમે જોઈ શકો છો આ 23 તારીખ છે। 23 તારીખે જે વરસાદ છે તે બધા મોડલો તેમ જ બતાવી રહી છે। અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરની આસપાસમાં ખૂબ સારો વરસાદ છે, પણ 24 તારીખે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં વરસાદ બતાવી રહી છે। તેમાં કચ્છ જિલ્લો, દરિયાકાંઠાનો, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, તે બધામાં ખૂબ સારો એવો વરસાદ 24 તારીખે થાય તેવી સંભાવનાઓ આ મોડલો બતાવી રહ્યા છે। અને જે 25-26 દેખાડી રહ્યા હતા તેમાં થોડો સુધારો થઈ અને એક દિવસ આગળ બતાવી રહ્યું છે, એટલે કે 24-25ના બતાવી રહ્યું છે આ વરસાદ। ત્યારબાદ 26 તારીખેથી જીએસએફ મોડલમાં કંઈ નથી બતાવી રહ્યું।
એટલે આ બધા મોડલો અત્યારે એકમત નથી, બધા અલગ અલગ બતાવી રહ્યા છે અને હવામાન વિભાગ પણ કંઈક અલગ જ બતાવી રહ્યું છે. એટલે કોઈ ખાસ સચોટ રસ્તો નથી મળતો કે આ સિસ્ટમ ગુજરાત ઉપર થઈને આવવાની છે કે પછી ગુજરાતની બાજુમાં સાઈડમાંથી નીકળી જવાની છે. આ તમે જોઈ શકો છો, આ સેટેલાઇટનો ઇમેજ છે તાજેતરનો, અને આમાં જે આ તમે ગાઢ વાદળો જોઈ રહ્યા છો, જેમાં ખાસ કરીને જે મેં હમણાં તમને વાત કરી કે સુરેન્દ્રનગરથી રાજકોટનો જે વિરમગામ આસપાસનો એરિયો છે, મોરબીનો એરિયો છે, મારિયાનો, તેમાં અત્યારે ગાઢ વાદળ બતાવી રહ્યા છે. તો ત્યાં ખૂબ સારો એવો વરસાદ અત્યારે હોઈ શકે. અને જે સુરતથી વડોદરાની આસપાસનો એરિયો છે, ત્યાં તો આપણે ગઈકાલે જ વાત કરેલી હતી વિડીયોમાં કે ટ્રમ્પ એક્ટિવ હોવાને કારણે ખૂબ સારો એવો વરસાદ ત્યાં થઈ શકે. પછી વેરાવળથી ભાવનગરના એરિયામાં પણ ખૂબ સારો એવો વરસાદ તમને જોવા મળી શકે જો આ વાદળ આગળ આવશે તો. પણ જે વેરાવળથી મોરબી સુધીનો એરિયો છે, જે જામનગર સાઈડનો, જેમાં રાજકોટ જૂનાગઢનો એરિયો આવી જાય, ઓખા જામનગર દ્વારકાનો એરિયો આવી જાય, પોરબંદરનો એરિયો આવી જાય, તેમાં વાદળછાયું વાતાવરણ જરૂર હશે અત્યારે, પણ કોઈ ખાસ એવો વરસાદ તમને જોવા નહીં મળે. ક્યાંક કોક જગ્યાએ તમને 1-8 ઇંચ જેવો વરસાદ જોવા મળશે, ક્યાંક 1.5 ઇંચ જેવો વરસાદ જોવા મળશે. બાકી બધી જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાં તમને જોવા મળશે, કેમ કે આ ગાઢ વાદળ નથી, આ હલકા વાદળો છે જે ઉપરથી તમને દેખાય એવા, પણ ખાસ કોઈ વરસાદ થતો ન હોય. બાકી આગામી 1-2 દિવસમાં જરૂરથી ગુજરાત ઉપર વરસાદ છવાય તેવી સ્થિતિ અત્યારે 2-3 મોડલ બતાવી રહ્યા છે. એટલે આગામી 1-8 દિવસમાં પાક્કા ખબર પડી જાય કે ગુજરાત ઉપર સિસ્ટમ આવવાની છે કે ગુજરાતની બાજુમાંથી નીકળી જશે. સિસ્ટમ અત્યારે આવી ગઈ છે ગુજરાતમાં, પણ કઈ સાઈડ જવાની છે તે હજુ એક પણ મોડલ ડિસાઇડ નથી કરી રહ્યું. હવામાન વિભાગ પણ નથી ડિસાઇડ કરી રહ્યું અને મોડલ પણ નથી ડિસાઇડ કરી રહ્યું. તો આ હતી આજનો આપણો વિડીયોની માહિતી. તો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.